ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જો મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે અને અટાણે વાગવામાં થાય છે 11:15 થઈ ગયા છે. આજે બહુ લેટ થઈ ગયું છે અને આજે મારે મંગળવાર છે એટલે નાસ્તો કંઈ કરવાનો નથી, કારણ કે આપણે જો કાજુવાળા સિંગ લઈ જઈ છે અને પેંડા આપણે દેશમાંથી મારા માસીએ મોકલ્યા હતા એટલે એને ગાય વિહાણી છે એટલા માટે પેંડા મોકલ્યા. ચાલો તમને બતાવું છું. આ જો સિંગ છે કાજુવાળા અને આ પેંડા છે. ચાલો મસ્ત નાસ્તો લઈ જઈએ, પછી આપણે ચાલો કોલેજ જવા નીકળીએ. કોલેજ જઈને તમને મળીશું. પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ, પછી આપણે કોલેજ જવા નીકળીએ. ચાલો જો હવે આપણે કોલેજ જવા નીકળીએ. કોલેજ જઈને તમને હવે મળીશું. આપણે જો કોલેજેથી આવતા રહ્યા છે. આમ તો આપણે ક્યારું ના આવતા હતા, પણ મંગળવાર છે થાકી ગયા હતા. બસમાં જગ્યા હતી પણ માંડ જગ્યા મળી હતી એટલે. અને જો ટાણા વાગોમાં થયા છે 7 એટલે 6:45 જેવું થયું છે. 7:05 વાર એટલા વાગ્યા છે. ચાલો મસ્ત દિયા બધી પણ થઈ ગયા છે. ચાલો તમે માતાજીનું દર્શન કરાવો. અને રસોઈમાં શું બનાવવાનું છે ચાલો તમને એ પણ બતાવો. પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ. ચાલો જો જમવામાં શું બનાવી છે આપણે, કારણ કે મારે ટાણે એકટાણું છે એટલા માટે ચાલો તમને બતાવીએ જમવાનું શું બને છે. આપણે જો વઘારેલી ખીચડી કરવાની છે. જો બટેકા અને કાંદા અને ટમેટા બધું નાખી દીધું છે. હવે આપણે ચોખા નાખવાના છે. પાણી મૂકી દીધું છે, ઉકળી જાય પછી આપણે ચોખા નાખી દઈશું. અને જો આપણે વઘારેલી ખીચડી, કઢી અને રોટલા કરવાના છે. અને સાથે મેથીની ભાજી કરવાની છે, કારણ કે કોઈને જેને ન ભાવે કઢી ખીચડી એ મેથીની ભાજી ખાય. એટલે ચાલો પહેલાં આપણે ભાજી આપણે મસ્ત વીણી લઈશું. તો આવડી ખીચડી ઉકળી ગઈ છે. બધું જો મસાલા પણ માથે આવી ગયા. ચાલો હવે આપણે કુકર ઢાંકી દઈએ. ઘડીક વાર આપણે ચડવા દઈશું. જો તમે જોઈ શકો છો. હવે જો તપેલું મૂકી દીધું છે. આપણે હવે કઢી કરવાની છે. છાશ પણ લઈ લીધી છે. જો પવાલામાં પણ છે છાશ. દહીંને ભાંગીને કરી છે છાશ. ચાલો કઢી આપણે કેવી રીતના કરીએ ચાલો તમને બતાવીએ. લઈ ગઈ છે, બહુ ખાટી નહીં ને એવી એમ. પછી એમાં હળદર નાખી દીધી છે. જો આપણે તેલ નાખી દઈએ. જો આપણે આમાં ચણાનો લોટ નાખી દઈએ. થોડો ઘરનો ચણાનો લોટ છે, જો ખૂટવા જ આવ્યો છે, થોડોક છે. ચાલો મસ્ત આપણે મિક્સ કરી લઈશું હવે.
તેલ પણ ગરમ થઈ ગયું છે. છાશ ને ચણા લોટ ને હળદર ને બધું મિક્સ થઈ ગયું છે. રાઈ જીરું નાખી દીધું. ચાલો સ્વાદ પ્રમાણે હવે મીઠું નાખી દઈશું. થોડોક આપણે ગળ નાખી દઈશું, ગળું ખાવા માટે. કઢી ગળી એટલે સરસ લાગે, ખટ્ટું મળે. મસ્ત ચાવડે મિક્સ કરી લઈએ. હવે આપણે ઉકળવા દઈશું. પણ ચડે છે અને કઢી પણ મસ્ત ચડીએ છે. ખીચડી ચડે છે અને મેથીની ભાજી બને છે. જે મસ્ત ચણા લોટની આટી નાખીને મેથીની ભાજી કરી છે. અને જો તમારે એ વિડીયો જોવો હોય મેથીની ભાજી અમે કેવી રીતના કરીએ એ આપણે જો મિની બ્લોગમાં આવી ગઈ છે, તમે અટાણે સર્ચ મારીને તમે જોઈ લેજો. મસ્ત આપણી ભાજી બની ગઈ છે. જો એટલી બની ગઈ છે. કઢી પણ મસ્ત બની ગઈ છે. ખીચડી અને જો ભાખરી બને છે. ચાલો જમવા ટાણે તમને મળીશું. તો જમવા બેસી ગયા છે અને જમવામાં શું છે ચાલો તમને બતાવીએ. જમવામાં જો મેથીની ભાજી છે, કઢી છે, ખીચડી છે અને ભાખરી છે. ચાલો મસ્ત જમી લે પછી મળીએ. જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. અટાણે વાગવામાં થયા છે 9:30 અને ચાલો વિડીયોમાં આટલું જ હતું. હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશું. ત્યાં લગી મારા અને મારા પરિવાર તરફથી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.